ઉપસમ પ્રકરણ. ભગવાન વિષ્ણુનું પાતાળમાં જવું. શંખનાદથી પ્રહલાદને જગાડી તેમને તત્વજ્ઞાનનો ઉપદેશ આપવો. પ્રહલાદ દ્વારા ભગવાનનું પૂજન. ભગવાનનું પ્રહલાદને દૈત્ય રાજ પર અભિષિક્ત કરી કર્તવ્યનો ઉપદેશ આપીને ક્ષીરસાગરમાં પાછા જવું. આખ્યાનનું ઉત્તમ ફળ. જીવન મુક્તોનો વ્યુત્થાનનો હેતુ અને પુરુષાર્થની શક્તિનું કથન. શ્રી વશિષ્ઠજી કહે, હે વત્સરા, આવો વિચાર કરીને ભગવાન શ્રી હરિ શંખ, ચક્ર, ગદા, પદ્મ અને લક્ષ્મી વગેરે પાર્ષદોની સાથે ક્ષીરસાગરથી રવાના થઈ ક્ષીરસાગરના તળિયાના છિદ્રમાંથી નીકળી પ્રહલાદના નગરમાં જઈ પહોંચ્યા. ત્યાં તેમણે સોનાના મહેલમાં સ્થિત અસુરાજ પ્રહલાદને જોયા. ભગવાન વિષ્ણુના તેજથી પ્રભાવિત થઈ ત્યાંનો પૂરો દૈત્ય સમુદાય ધૂળની જેમ ઉઠી તે રીતે અદૃશ્ય થઈ ગયો. દૈત્ય સમુદાય ધૂળની જેમ ઉડીને તે રીતે અદૃશ્ય થઈ ગયો જેમ સૂર્યના કિરણોથી ભયભીત થઈ ઘુવડ છુપાઈ જાય. ત્યારે 2-3 મુખ્ય અસુરોને સાથે લઈ શ્રી હરિએ પ્રહલાદજીના મહેલમાં પ્રવેશ કર્યો. તેઓ ગરુડ પર બેઠા હતા. લક્ષ્મીજી ચામર ઢોળી રહ્યા. તેઓ શંખ, ચક્ર, ગદા, પદ્મ વગેરે પોતાના આયુધોથી ઘેરાયેલ હતા. દેવર્ષિ અને મુનિઓ તેમની વંદના કરી રહ્યા. ત્યાં પહોંચીને ભગવાન વિષ્ણુએ, એ મહાત્મન સમાધિનો ત્યાગ કરી ઉઠો, આમ કહીને પોતાનો 5 જન્ય શંખ વગાડ્યો, જેના ધ્વનિથી બધી દિશાઓ ગુંજી ઉઠી. વિષ્ણુ ભગવાને બળપૂર્વક ફૂંકવાથી તેમાંથી એવો ભયંકર અવાજ થયો જે પ્રલય કાળમાં એક સાથે અત્યંત ક્ષુબ્ધ થયેલા મેઘો અને મહાસાગરોની ગર્જના જેવો પ્રચંડ હતો. તે અવાજથી ભયભીત થઈ અસુરો બેહોશ થઈ પડી ગયા. ભગવાનના ભક્તો નિર્ભય થઈ આનંદપૂર્વક ઝૂમી ઉઠ્યા. પ્રહલાદના શરીરમાં પ્રાણ અપાનો સંચાર થવાથી નાડીઓમાં સંવેદન શરૂ થઈ ગયું. તો જેમ વાયુના સંચારથી કમળ હાલવા લાગે તે પ્રમાણે તેના શરીરમાં સ્પંદન થવા લાગ્યું. નેત્ર, મન, પ્રાણ, શરીર બધાય ખીલી ઉઠ્યા. તે સમયે ભગવાન શ્રી હરિ જાગો કહેતાની સાથે તે સચેત થઈ ગયા. ત્યારે કલ્પના પ્રારંભમાં ત્રિલોકેશ્વર ભગવાન કમલયોની બ્રહ્માને કહે તે પ્રમાણે શ્રી હરિએ પ્રહલાદને, કે જેમના નેત્રો પ્રફુલ્લિત થઈ ગયા, જેમને હું પ્રહલાદ છું એવી પૂર્વ સ્મૃતિ પણ આવી ગઈ, તેમના પ્રતિ આ પ્રમાણે કહેવાનો આરંભ કર્યો. એ સાધો, હવે ઉઠો, તુરત ઉઠો અને આ વિશાળ દૈત્ય રાજ્ય લક્ષ્મીનું અને પોતાના સ્વરૂપનું સ્મરણ કરો. એ નિષ્પાપ, તમે તો જીવન મુક્ત છો, તેથી રાજ્ય શાસન કરતા રહે ઉદેક છોડી પોતાના શરીરનો કલ્પાંત પર્યંત કર્મોમાં પ્રેરિત કરતા રહો. પ્રલય થશે ત્યારે આ શરીરનો નાશ થઈ જશે. ત્યારે તમે સચ્ચિદાનંદન પરમાત્મામાં નિવાસ કરશો. જેમ ઘડો તૂટી જતા ઘટાકાશ મહાકાશમાં વિલીન થઈ જાય, તમારા શુદ્ધ દેહ કલ્પાંત સુધી સ્થિર રહેશે. તે સંસારના સારા કોઠા વ્યવહારોનો અનુભવ કરી ચૂકવું જીવન મુક્તિથી સુશોભિત છે. હું ગરુડ પર સવાર થઈ સ્વદેજ, ઊંડજ, જરાયુજ, ઉદ્ભીજ ચારેય પ્રકારના પ્રાણીઓથી વ્યાપ્ત અને સૂર્ય વગેરેના પ્રકાશથી પ્રકાશિત 10 દિશાઓમાં વિચરણ કરું. આવી સ્થિતિમાં તમે આ શરીરનો પરિત્યાગ ન કરો. જ્યાં સુધી આ જગત છે, આકાશ છે, આ પર્વતો, પ્રાણીઓ વગેરે છે, તમે પણ ત્યાં સુધી આ શરીરને કાયમ રાખો. જેની બુદ્ધિ આત્મતત્વના વિચારથી ઉદેક પામતી નથી તે યથાર્થદર્શી તત્વજ્ઞાનીઓનું જીવન શોભાસ્પદ છે. જેની બુદ્ધિ આત્મતત્વના વિચારથી ઉદેક પામતી નથી તે યથાર્થદર્શી તત્વજ્ઞાનીનું જીવન શોભાસ્પદ છે. જેનો અહંભાવ નષ્ટ થઈ ગયો, જેની બુદ્ધિ સ્વાર્થમાં ડૂબેલ નથી, તેનું જીવન સુંદર છે. જે રાગ દેશ વિહીન થઈ શીતલ હૃદયથી સાક્ષીની જેમ આ જગતને જુએ તેનું જીવન અનુકરણી છે.
જે સત્યનું અવલંબન કરી વાસના રહિત થઈ સહજતાપૂર્વક આ જગતના વ્યવહાર કરે તેનું જીવન ધન્ય. જે લોક વ્યવહાર કરતો રહીને પણ ન તો અનુકૂળ પરિસ્થિતિમાં હરખાય અને ન પ્રતિકૂળની પ્રાપ્તિથી વ્યાકુળ થાય તેનું જીવન પ્રશંસનીય છે. જેના ગુણોનું સ્મરણ કરી સ્વરૂપના દર્શન કરી અને જેની યાદ આવી જતા પ્રાણીઓને આનંદ પ્રાપ્ત થાય તેનું જ જીવન સાર્થક છે. એ અસુરેશ, આ વર્તમાન શરીરની સ્થિતિને લોકો જીવન કહે, દેહાંતરની પ્રાપ્તિ માટે આ શરીરના પરિત્યાગને મૃત્યુ કહે. પરંતુ હે મહામતે, તમે તો જન્મ મૃત્યુથી રહિત છો, તેથી આ લોકમાં ન તો તમારો જન્મ ન મૃત્યુ પણ. એ સર્વજ્ઞ તમારો ન કદી જન્મ થાય ન તમે કદી મૃત્યુ પામો. કેમ કે તમે દેહ બુદ્ધિથી સર્વથા રહિત છો, તેથી શરીરમાં રહેતા હોવા છતાં તમે વિદેહ છો. તમે પરમાત્માના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન તમને થઈ ગયું, તેથી તમે પ્રબુદ્ધ થઈ ગયા. ભલા પ્રબુદ્ધ પુરુષનો શરીર સાથે શું સંબંધ? આ પરિચ્છન્ન શરીર તો માત્ર અજ્ઞાનીઓની દ્રષ્ટિએ છે. હું દેહ છું એવું અભિમાન અજ્ઞાનીઓને થાય. તમારી બુદ્ધિ તો સદા એકમાત્ર પરમાત્મામાં લીન રહે, તેથી તમે પરમાત્માથી ભિન્ન નથી. સર્વ કાંઈ તમે છો. પ્રલય કાળમાં ઉત્પાતોની સૂચના આપતા પ્રચંડ પવનથી, પ્રલય અગ્નિથી તથા પર્વતો ડગી જાય તો પણ તત્વજ્ઞાની જીવન મુક્ત પુરુષ નિત્ય પરમાત્મામાં સ્થિત રહે. સંસારના બધાય પ્રાણીઓ સુરક્ષિત રહે, ચાલ્યા જાય, તેમનો વિનાશ થઈ જાય, તેમની વૃદ્ધિ થઈ જાય તો પણ તત્વજ્ઞાની તો પરમાત્મામાં સ્થિત રહે, તેનાથી વિચલિત થતો નથી. આ શરીર નષ્ટ થઈ જવાથી પરમાત્મા ન તો નષ્ટ થાય, ન આની વૃદ્ધિ થતાં તે વધે, ન એના દ્વારા ચેષ્ટા કરવાથી તે ચેષ્ટા કરે, તો પછી આ દેહને ધારણ કરનારો દેહી હું છું. ચિત્તના આવા અજ્ઞાનનો નાશ થઈ જતા હું આનો ત્યાગ કરું છું, નથી કરતો, આવી નિર્થક કલ્પના કેમ ઉત્પન્ન થાય? એ તાત જેમને તત્વજ્ઞાન પ્રાપ્ત થઈ ચૂક્યું, તેમના હૃદયમાં હું આ કાર્યને સમાપ્ત કરીને આ કરીશ અથવા આનો ત્યાગ કરીને આને છોડી દઈશ, આવા સંકલ્પોનો સર્વથા અભાવ થઈ જાય. જ્ઞાની પુરુષો આ જગતમાં શાસ્ત્રોક્ત તમામ કર્મો કરતા રહે, કાંઈ કરતા નથી. અર્થાત તેઓ સદાય અકર્તા રૂપે સ્થિત રહે. આ પ્રમાણે સંસારમાં કર્તૃત્વ ભોગતૃત્વથી ઉપશમ થઈ જતા એકમાત્ર શાંતિ શેષ રહે, અને તે શાંતિ જ્યારે સુદૃઢ થઈ જાય ત્યારે વિદ્વાનો તેને મુક્તિ કહે. આપવા લેવાનો સંબંધ ખતમ થઈ જતા પરમ શાંતિનો ઉદય થાય. તે શાંતિ જ્યારે સ્થિરતાને પ્રાપ્ત થઈ જાય ત્યારે તેને મોક્ષ કહે. જેમનું મન પરમાત્મા સાથે જોડાયેલું છે તેવા જ્ઞાનીઓ સંસારના રમણીય સુખ ભોગો પ્રાપ્ત થઈ જાય તો પણ ન તો પ્રસન્ન થાય, ન મનને પ્રતિકૂળ દુઃખો આવી પડે તો દુઃખી થાય. સુખ દુઃખમાં તેઓ સમ હોય. એ મહાત્મન, તમે પરમાત્માના પરમ પદમાં સ્થિત થઈ બ્રહ્માના એક દિવસ પર્યંત આ કલ્પના અંશ સુધી આ પાતાળમાં વિવિધ ગુણોથી યુક્ત રાજ્ય લક્ષ્મીનો ઉપભોગ કરી અવિનાશી પરમ પદને પ્રાપ્ત થઈ જાઓ. શ્રી વશિષ્ઠ કહે, હે રઘુનંદન, જ્યારે જગતરૂપી રત્નોના ભંડાર અને ત્રિલોકરૂપી અદ્ભુત પદાર્થોનું પ્રદર્શન કરનારા ભગવાન વિષ્ણુએ ચંદ્રમાના કિરણો જેવી શીતળ વાણી દ્વારા આ પ્રમાણે કહ્યું, ત્યારે જેના નેત્રો આનંદથી ખીલી ઉઠ્યા તથા સતત મનનશીલ તે ધૈર્યવાન પ્રહલાદ નામક દેહે હર્ષ સાથે આ પ્રમાણે કહ્યું,